જય માતાજી, રામ રામ સૌ મિત્રોને. મિત્રો, અમારી યુટ્યુબ ચેનલ સુપર ગુજરાતી સ્ટોરીમાં તમારું હાર્દિક સ્વાગત કરીએ છીએ. મિત્રો, તમે આ સાઈડમાં ફોટો જુઓ છો તે ભગવાન જગન્નાથ, બેન સુભદ્રા અને બલરામની આ પ્રતિકૃતિ છે. તે રૂબિક્સ ક્યુબથી બનાવેલી છે. તો એના વિશે આજનો આ વિડીયો છે. ચાલો મિત્રો, શરૂ કરીએ આજનો વિડીયો. મિત્રો, ગુજરાતની એક માત્ર 9 વર્ષની દીકરી જેનું નામ છે કનિકા. કનિકાએ એક એવી કૃતિ બનાવી છે કે જેને જોઈને દરેક વ્યક્તિ આશ્ચર્યચકિત થઈ જાય. 350 રૂબિક્સ ક્યુબ્સની મદદથી ભગવાન જગન્નાથ, સુભદ્રા અને બલરામની ભવ્ય પ્રતિમા બનાવીને તેણે ફરી એકવાર પોતાની અનોખી પ્રતિભાનો પરિચય આપ્યો છે. મિત્રો, આ કનિકા ભાગતિયા ગુજરાતના અમદાવાદ શહેરની વતની છે. તેણે ખૂબ જ નાની ઉંમરે રૂબિક્સ ક્યુબ પઝલ સોલ્વ કરવામાં મહારત હાંસિલ કરી છે. પોતાની અસાધારણ પ્રતિભાના કારણે તે અગાઉ ગ્રીનેસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પણ પોતાનું નામ નોંધાવી ચૂકી છે. મિત્રો, ગુજરાતની એક માત્ર 9 વર્ષની દીકરી જેનું નામ છે કનિકા. કનિકાએ એક એવી કૃતિ બનાવી છે કે જેને જોઈને દરેક વ્યક્તિ આશ્ચર્યચકિત થઈ જાય. 350 રૂબિક્સ ક્યુબ્સની મદદથી ભગવાન જગન્નાથ, સુભદ્રા અને બલરામની ભવ્ય પ્રતિમા બનાવીને તેણે ફરી એકવાર પોતાની અનોખી પ્રતિભાનો પરિચય આપ્યો છે. ઘરમાં પડેલા રંગબેરંગી રૂબિક્સ ક્યુબ્સથી કોઈ બાળક રમે એ સામાન્ય વાત છે, પરંતુ એ જ ક્યુબ્સથી ભગવાન જગન્નાથ, બેન સુભદ્રા અને બલરામની ભવ્ય પ્રતિમા તૈયાર કરવી એ અસાધારણ વાત છે. ગુજરાતની આ 9 વર્ષની દીકરી કનિકાએ એ કરી બતાવ્યું છે. એક પછી એક ક્યુબ્સને ગોઠવીને તેણે એવી સુંદર મોઝેક આર્ટ બનાવી છે કે જેને જોઈને લોકો તેની પ્રશંસા કર્યા વગર રહી શકે નહીં. કનિકાએ આ પ્રતિમા તૈયાર કરવા માટે સતત 3 થી 4 દિવસ સુધી મહેનત કરી હતી. દરરોજ કલાકો સુધી ક્યુબ્સને ગોઠવ્યા, રંગોની સાચી ગોઠવણી કરી અને આખરે લગભગ 10 થી 12 કલાકની મહેનત પછી ભગવાન જગન્નાથ, બેન સુભદ્રા અને ભાઈ બલરામની આકર્ષક પ્રતિમા તૈયાર થઈ ગઈ. મિત્રો, કનિકાની આ સિદ્ધિ પાછળ ઘણા વર્ષોની મહેનત છે. તેણે માત્ર 3.5 વર્ષની ઉંમરે રૂબિક્સ ક્યુબ્સ સોલ્વ કરવાનું શરૂ કર્યું હતું. તે ભારતની નાની ઉંમરે આ કળા શીખનાર સૌથી નાની યંગેસ્ટ ક્યુબર તરીકે જાણીતી બની હતી. મિત્રો, તેને એક ખાસ એવોર્ડ પણ અપાયો છે. આ સિદ્ધિ બદલ તેને એક ખાસ એવોર્ડ મળ્યો છે. માત્ર 4 વર્ષની ઉંમરે જ કનિકાએ રૂબિક્સ ક્યુબ્સ અને સ્કેટિંગ બંનેમાં પોતાની પ્રતિભા સાબિત કરી હતી. તે સમયે તેણે અનેક આંતરરાષ્ટ્રીય રેકોર્ડ્સ પોતાના નામે કર્યા હતા. ત્યારબાદ તેણે સતત અલગ અલગ સ્પર્ધાઓમાં ભાગ લઈને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે ઘણા એવોર્ડ્સ અને મેડલ્સ જીત્યા છે. મિત્રો, આ વખતે રૂબિક્સ ક્યુબ્સનો ઉપયોગ કરીને કનિકાએ ભગવાન જગન્નાથ, બેન સુભદ્રા અને ભાઈ બલરામની પ્રતિમા બનાવી છે. દૂરથી જોતા આ કૃતિ એક સુંદર ચિત્ર જેવી લાગે છે, જ્યારે નજીકથી જોતા સમજાય છે કે આખી પ્રતિમા નાના રૂબિક્સ ક્યુબ્સથી તૈયાર કરવામાં આવી છે. મિત્રો, હાલમાં જે એક પર્વ ગયો અષાઢી બીજ, તેને ધ્યાનમાં લઈને રથયાત્રાના પવિત્ર અવસરને ધ્યાનમાં રાખીને આ કૃતિ બનાવવામાં આવેલી. આ કૃતિમાં ભક્તિ અને કળાનો સુંદર સમન્વય જોવા મળે છે. કનિકા રૂબિક્સ ક્યુબ ઉપરાંત અન્ય ક્ષેત્રોમાં પણ આગળ છે. તે અનેક ફેશન મોડેલિંગ શોમાં વિજેતા રહી ચૂકી છે. અભ્યાસની સાથે સાથે પોતાની વિવિધ પ્રતિભાઓને સતત વિકસાવતી કનિકા આજે ઘણા બાળકો માટે પ્રેરણારૂપ બની છે. આ ક્યુબ્સથી બનાવેલી એક પ્રતિમા માત્ર એક આર્ટ નથી, પરંતુ મહેનત, ધીરજ અને સર્જનાત્મકતાનું જીવંત ઉદાહરણ છે. કનિકાની આ કૃતિ સોશિયલ મીડિયા પર ઘણા લોકોનું ધ્યાન ખેંચી રહી છે. તેની પ્રતિભા જોઈને દરેકના મોઢે એક જ શબ્દ નીકળે છે, વાહ. ગુજરાતના માનનીય મુખ્યમંત્રી દ્વારા કનિકાને તેની આ વૈશ્વિક સિદ્ધિ બદલ મેડલ આપીને સન્માનિત કરવામાં આવી ચૂકી છે. તે રૂબિક્સ ક્યુબ ઉપરાંત મોડેલિંગ ક્ષેત્રે પણ સક્રિય છે અને ગુજરાતના અનેક ફેશન શોમાં ટાઇટલ જીતી ચૂકી છે. તેની પાસે અલગ અલગ કળા માટે સૌથી વધુ ટ્રોફી અને મેડલ્સ છે. આ કનિકાની અસાધારણ સફળતા પાછળની તેની કડક ટ્રેનિંગ, કલાકોની મહેનત અને તેના માતા પિતા તેમજ કોચનો મોટો ફાળો છે. તેના મલ્ટીટાસ્કિંગ રેકોર્ડ્સ, સ્કેટિંગ સાથે રૂબિક્સ ક્યુબ માટે તેણે આ રીતે તૈયારી કરી હતી. કોરોના કાળ દરમિયાન કનિકાને જન્મદિવસની પાર્ટીમાં રિટર્ન ગિફ્ટ તરીકે એક રૂબિક્સ ક્યુબ મળ્યું હતું. ત્યારે તે માત્ર 4 વર્ષની હતી. ક્યુબના એક તરફના કલર સેટ કર્યા પછી તેણે વધુ શીખવવાની ઈચ્છા બતાવી. તેના પિતા કિયુર ભાગતિયાએ નજીકની એક એકેડેમીમાં ક્યુબ એક્સપર્ટ રવિ સર પાસે તેની બેઝિક ટ્રેનિંગ શરૂ કરાવી હતી.
સામાન્ય રીતે બાળકોને જે શીખતા મહિનાઓ લાગે તે કનિકાએ માત્ર 2 જ મહિનામાં શીખી લીધું હતું. તે 8 અલગ અલગ પ્રકારના અઘરા ક્યુબ્સ 1 મિનિટથી પણ ઓછા સમયમાં સોલ્વ કરતા શીખી ગઈ. કનિકાએ પર્વ પંડ્યા પાસે સ્કેટિંગ પ્રોફેશનલ ટ્રેનિંગ શરૂ કરી હતી. તે સ્ટેટ અને નેશનલ લેવલના સ્કેટિંગ ચેમ્પિયનશિપ પણ રમી ચૂકી છે. મિત્રો, અહીં જે ભગવાન જગન્નાથની મોઝેક આર્ટ બનાવી છે એ આર્ટ બનાવવા માટે માત્ર સ્પીડની નહીં પણ અદ્ભુત ધીરજની પણ જરૂર હતી. 350 ક્યુબ્સના કયા ભાગમાં કયો રંગ સેટ કરવો જેથી આખી છબી ઉપસી આવે તે માટે તેણે સતત 3 થી 4 દિવસ સુધી રોજ 10-12 કલાકો સુધી એકાગ્ર થઈને ક્યુબ્સ ગોઠવવાની ટ્રેનિંગ અને મહેનત કરી હતી. તો મિત્રો, આ રસપ્રદ માહિતી તમને સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરી દેજો. મળીશું એક નવી સ્ટોરી સાથે, નવી વાત સાથે. ત્યાં સુધી સૌને જય માતાજી, રામ રામ.